फॉल गया वॉटरफॉल नीचे नीचे बड़ी खाई है जो મિત્રો કેટલી ઊંડી ખાઈ છે હજી આગળ ઉપર ક્યાં સુધી જવાનું એનો કોઈ નક્કી જ નથી જો પહાડ 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 જ છે અત્યારે 5:30 થઈ ગયા છે મેં 1:30 વાગે હાલવાનું ચાલુ કર્યું હતું જે મેં અંદાજે 5 કિલોમીટર હાલ્યા છું જો ખીણ જો આમાં પડ્યા હોય ને પૂરું થઈ જાય ગંગા મૈયા જાય છે નીચે હેલિકોપ્ટર ચાલુ થઈ ગયા હવે રાતે હેલિકોપ્ટર બંધ હોય અત્યારે દિવસે ચાલુ થઈ જાય એટલે હવે હેલિકોપ્ટરની ટ્રીપ ચાલુ થઈ જાય બધાને ત્યાં તો બહુ ભીડ છે ઘણા આવે છે ને કહે છે કે બારો દર્શન કરવામાં 20 કલાક ઊભું રહેવું પડે છે અમારે તો આ કહે છે વીઆઈપી દર્શન સીધા કરવાનું પણ જોઈએ છે ત્યાં જઈને જો હેલિકોપ્ટર નીકળ્યું અહીંયા પહાડ પહાડ બહુ મસ્ત છે ખચ્ચર વાળા બહુ હેરાન કરે બાપા અને એક વસ્તુ બહુ ખોટી છે અહીંયા ભગવાનના દર્શન કરવા જવું અને એટલું પાપ કરવું હવે જે જાય છે એને મુબારક ન કરાયા તો આ છે કેદારનાથનો નજારો તો અહીંયા ઉપર બરફ ગ્લેશિયર જો મિત્રો કઈ ઘટે વિમાન નીકળે છે હેલિકોપ્ટર સવારના વાગી ગયા છે 6 ને ઊંડી છે બધી ખીણ જોવાય ત્યાં નથી કેટલી નીચે ઊંડી ખીણો છે નજારો જો ખાલી તમે બરફ ઉપર એકદમ ઠંડુ એટલે બહુ જ ઠંડુ એક્સપિરિયન્સ જ અલગ છે આઈનો આવો અનુભવ કરવા તો કેદારનાથ જ આવવું પડે થાક છે પણ તમને આમ રિલેક્સ જ એટલું મસ્ત ફીલ થાય તમને કે બધું જોઈને તમને એમ થાય કે અહીંથી જવું જ નથી લાલો તો કેટલો ફાસ્ટ હાલે તો મારથી તો હલાતું જ નથી હજી તો ક્યાં ઓલી લાइट થાય ને ઉપર પાછળ જવાનું मैं गुजराती में ही बोलता हूँ जरा देखो ये भाई हमको मिल गए यहाँ पे इंस्टाग्राम वो दोनों इसमें लिंक डाल दूंगा ये भाई भी व्लॉग बनाते हैं और बहुत अच्छा बनाते हैं मतलब सिनेमैटिक सीन लेते हैं और ड्रोन शो सब करते हैं ऊपर जाके सब करेंगे और इसका आईडी मैं मेंशन कर दूंगा नीचे फॉलो कर लेना भाई को सब और देखो आप ये केदारनाथ का नज़ारा केदारनाथ का नज़ारा देखिए पूरा व्यू देखिए हर साइड से बड़े बड़े पहाड़ है पहाड़ के ऊपर जो रोशनी दिखती है आप देखिए बहुत खूबसूरत नज़ारा है और केदारनाथ आइए तो इस जगह का आनंद लीजिए
और ये हमारे भाई है जो मेरा वीडियो शूट कर रहे हैं, उसका आईडी मैं मेंशन कर दूंगा। ये सबसे बड़े ब्लॉगर है और आईडी भी मेंशन कर दूंगा। बहुत अच्छे सिनेमैटिक। थैंक यू भाई। ड्रोन उड़ाते हुए सारा व्यू आपको दिखाएंगे। जरूर से भाई को फॉलो कर लीजिएगा। थैंक यू ब्रो। जो मित्रों, तो हजी तो અમે અડધું કિલોમીટર અડધું પાર કર્યું છે હજી. હવે તો હાવ થાકી ગયા છે. પહાડથી એટલા ઉપર આવી ગયા, શ્વાસ લેવામાં તકલીફ પડે છે. અને રસ્તો જો આવો ખરાબ છે, પથ્થરવાળો. જો મિત્રો, હજી 5 કિલોમીટર દૂર છે કેદારનાથ. નહીં, 6 કિલોમીટર. જો અહીંયા બોર્ડ આવ્યું, 6 કિલોમીટર કેદારનાથ. હજી તો ક્યાંથી અમે આવ્યા ને એ અમને નથી ખબર. એટલું તો નીચે આવી ગયું. देखिए पूरा व्यू, देखिए आप. હું ન્યા પાડવાનો છે ને મિત્રો. ફોટા પાડે છે અમારે હારે છે એટલે થોડુંક સાઈડમાં હટવાનું કીધું ભાઈએ. નજારો જો મિત્રો ખાલી. સવારનું જ્યારે ચડવાનું ચાલુ કર્યું ને મેં 1 વાગ્યાનું, સવારનું એટલે મતલબ 1 વાગ્યાનું, ત્યારનું અમે લગાતાર આ જ રસ્તા ઉપર ને આવા જ રસ્તામાં ચાલવી છીએ. હજી એન્ડ નથી આવ્યો. હજી તો એમ કહે છે કે 6 કિલોમીટર હજી આવું ને આવું છે. વિચાર કરો તમે, આમાં આવવા માટે કેટલી કષ્ટી પડે. બહુ એટલે બહુ. पहाड़, ग्लेशियर, देखिए ग्लेशियर है पूरा. चलना, उतरना है ना? हाँ? किधर से जाएगा तू? लोकेशन देखिए सिर्फ. एक ग्लेशियर, पूरा पहाड़ बर्फ का, हर तरफ पहाड़ पहाड़. यहाँ पे भी ग्लेशियर. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. રિટર્નનું વ્યૂ તમને બતાવીશ, અત્યારે જવાનો વિડીયો બતાવીશ. તો આ રીતનું છે કેદારનાથ. આવો તો સુવિધા બધી કરીને આવજો, નકર એટલા હેરાન થશો ને. ચલો તો વિડીયો કરું સ્ટોપ કરી.